ભારતીય જનતા પાર્ટીના ખાસ નરેન્દ્રભાઈ મોદીને કહેવા માગું છું કે કેસરીયો કલર જે તમે અમારો સાફે બાંધી અને તમે દિલ્હીના કિલ્લા ઉપર વિશ્વમાં જઈને આ પ્રચાર કરો છો અને આજે અમારા આ જેને ધડે ધીગાણા જેના માથા મસાણા એવા પારીઓ થઈને પૂજારા એમના આ લોકો અહીંયા અત્યારે અમદાવાદથી લઈ ગાંધીનગરથી લઈને ગામડે ગામડે આંદોલન કરી રહ્યા છે તો તાત્કાલિક અસરથી રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવી પડે। ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે જો ટિકિટ રદ નહીં કરવામાં આવે, રૂપાલાજીની એક ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ જો વોરી એમને દુશ્મની વોરી હોય તો બીજેપી ટિકિટ રદ ના કરે। અમે બીજેપીને અલ્ટિમેટમ આપીએ છીએ 24 કલાકમાં કે 48 કલાકમાં જો ટિકિટ રદ નહીં કરવામાં ક્ષત્રિય સમાજ રોડ ઉપર પણ આવશે। રાજકોટમાં 5 લાખથી વધારે પબ્લિક પણ ભેગી થશે। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી તેના પડઘા સમગ્ર ગુજરાતભરમાં જોવા મળી રહ્યા છે। આજે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં જે છે ક્ષત્રિય સમાજના આગેવાનો છે, મહિલાઓ છે તે પહોંચી હતી। તેમના દ્વારા માત્ર એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેના કારણે તેમની ટિકિટ છે તે રાજકોટ સીટ પરથી કાપવામાં આવી જોઈએ। આને લઈને તેઓ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે, રજૂઆત કરવામાં આવી રહી છે, શક્તિ પ્રદર્શન દેખાડવામાં આવી રહ્યું છે। અને જો આગામી સમયમાં જો આ ટિકિટની જે માંગ છે તે રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતભરમાં એક મહા આંદોલન થશે। રાજકોટમાં પણ એક મહા આંદોલનની ચીમકી આપવામાં આવી છે, જે આગામી દિવસોમાં કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો છે તેમની સાથે CR પાટીલની મિટિંગ પણ ચાલી રહી છે। હાલ વિરોધ એ ચાલી રહ્યો છે કે નેહુ સંગઠનના જે વિવિધ સંગઠનો છે તેમના જે આગેવાનો છે તે બેઠકમાં બોલાવવામાં નથી આવી રહ્યા, તેના કારણે આ વિવાદનો છે તે અંત નથી આવી રહ્યો। જો નેહુ સંગઠનના જે આગેવાનો છે તેમને વિશ્વાસમાં લઈને જે માફી મંગાવવામાં આવે સાથે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તો જ માફી સ્વીકારવામાં આવશે, નહીંતર આગામી સમયમાં વિવિધ જલદ કાર્યક્રમો છે તે ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવશે। અને સાથે જ રાજકોટ પૂરતો આ વિવાદ નહીં રહે, સમગ્ર ગુજરાત અને દેશભરમાં ક્ષત્રિય સમાજ છે તે પોતાનો વિરોધ નોંધાવશે। હવે જોવું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારનો વિરોધ રહેવાનો છે અને આને લઈને જે સમાજના આગેવાનો છે પહેલા તે શું કહી રહ્યા છે તે સાંભળી લો। ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે જો ટિકિટ રદ નહીં કરવામાં આવે, રૂપાલાજીની એક ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ જો વોરી એમને દુશ્મની વોરી હોય તો બીજેપી ટિકિટ રદ ના કરે। અમે બીજેપીને અલ્ટિમેટમ આપીએ છીએ 24 કલાકમાં કે 48 કલાકમાં જો ટિકિટ રદ નહીં કરવામાં ક્ષત્રિય સમાજ રોડ ઉપર પણ આવશે। રાજકોટમાં 5 લાખથી વધારે પબ્લિક પણ ભેગી થશે અને ગુજરાતની નહીં ભારતની 22 કરોડ જનતા છે અમારી ગુજરાતમાં, ભારતમાં 22 કરોડ જનતાનો પણ એનો ખ્યાલ રાખવો જોઈએ। અમારે એક જો રોટી બેટીના તમારે નિવેદનથી રૂપાલાજી નિવેદન જે આપ્યું છે જો એ રદ કરવામાં ના આવે તમે પૂરી મહિલાનો અપમાન કરો છો। તમે આ જયરાજસિંહ જાડેજા ડેમેજ કંટ્રોલ માટે આગળ આવ્યા હતા, એક ગણેશગઢમાં મિટિંગનું પણ આયોજન થયું હતું અને એક પડકાર પણ તેમણે સમાજના જે લોકો સોશિયલ મીડિયા ઉપર વાતો કરી રહ્યા છે તેમને ફેંક્યું હતું અને સામે તમે પણ ચેલેન્જ આપી છે કે તમે તારીખ બતાવો, સ્થળ બતાવો। તો આખી ઘટનાને તમે કઈ રીતે જોયું છો? પહેલાં તમે ક્ષત્રિય સમાજના દીકરા તરીકે તેમને વાત સંબોધી। ભારતીય જનતા પાર્ટી એક જ નીતિ છે, ભાગલા પાડો રાજ કરો। અમે ક્યાં ભાગલા પાડવા નથી માગતા, એ વાત જૂની થઈ ગઈ છે વાત તમારી। હવે અંદર તમારે એક 90 પણ સંસ્થાના આગેવાનમાં અંદર કોણ અંદર હતું? ભાજપના 5-10 ત્યાં આગેવાનો ત્યાં હાજર હોય, મિટિંગ ના થાય, મિટિંગ કરી હોય તો તમારી 90 સંસ્થા અમારી છે, 90 સંસ્થામાં તમે આવો, મિટિંગ કરો, માફી આજે નહીં મળે કાલે નહીં મળે। અમારી એક જ સત્ય સભા માગણી છે કે તમારે રૂપાલાની ટિકિટ રદ કરો, 26માં એક પણ ટિકિટ ના થવી જોઈએ, શિસ્તના પગલાં પણ લેવા એની પર આવે કે કોમ વચ્ચે વિખવાદ ફેલાવે છે। CR પાટીલ પણ ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરી રહ્યા છે, ક્ષત્રિય સમાજને બોલાવી રહ્યા છે, મિટિંગો કરી રહ્યા છે, તો શું કામ વિરોધ દેખાઈ રહ્યો છે તો પણ આગેવાનોને તો બોલાવી રહ્યા છે? CR પાટીલ અને CM જો મિટિંગ કરતા હોય તો 90 સંસ્થાના આગેવાન કોને બોલાવે? તમે એક ખાલી નામ મને આપો કે ક્ષત્રિય સમાજના આગેવાનને બોલાવે। બંધ બાણે 10 આગેવાન જોડે મિટિંગ કરો બીજેપીના, એ મિટિંગ ના કહેવાય। એમને આવવું હોય તો અહીંયા અમારા જોડે આવવું પડે અને અમને વાત કરવી પડે કે અમારી એક જ માગણી છે, રૂપાલાની ટિકિટ 26માંથી એક પણ ટિકિટ ના આપવામાં આવે અને રદ કરવામાં આવે। એમણે એવું પણ કીધું ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં કે મેં માફી માંગી લીધી છે, ક્ષત્રિયોનો ધર્મ છે માફ કરવાનો, અને સાથે એવું પણ કહ્યું છે કે હું છે મારા માફી માંગવાથી મારો વિષય અહીંયા પૂરો થાય છે। તમે કદાચ એમનો વિડીયો સાંભળ્યો હશે, પક્ષને નુકસાન થાય છે, ભારતીય જનતાને નુકસાન થાય છે એટલે હું માફી માગું છું, મેં કોઈ માફી નથી માગી। તો આજે વાત કરી સત્ય સમાજનું ફરી અપમાન એમને કર્યું છે આજે, કે જે અપમાન જે અમારું કર્યું છે કે ભાઈ ભારતીય જનતા માટે માફી માગો, ક્ષત્રિય માટે તો માગીએ, માફી અમારો ધર્મ છે આપવાનો, પણ બેન દીકરો માફી નહીં મળે, આજ પણ નહીં મળે, કાલ પણ નહીં મળે તમને। અચ્છા, જો
ભારતીય જનતા પાર્ટી ટિકિટ રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજની આગળની શું રણનીતિ છે? કેમ કે હુંકાર તો ભરી દેવામાં આવ્યો છે. હુંકાર ભર્યો છે, ક્ષત્રિય સમાજે નિર્ણય કર્યો છે. રોડ રસ્તા પણ ઉતરશું, ગામે ગામ બેનર પણ લગાવશું, ભાજપને પ્રતિબંધ પણ કરશું અને 5 લાખ ઉપર અમારે ત્યાં રાજકોટમાં સભા પણ કરશું. જો આનાથી પણ આગળ નહીં આવે તો પરિણામ બહુ ખરાબ આવવાનું છે. ભારતીય જનતા પાર્ટીને કહું છું, પાછળ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે છે તમારા, સાફ થઈ જશો તમે સાફ. એટલે યાદ રાખજો તમે કે સમય છે, હજી તમે પાછી લઈ લો ઉમેદવારી. તો નહીં લેવા પૂરા ક્ષત્રિય સમાજ, દલિત સમાજ, હરેક ક્ષત્રિય સમાજ આલમનો વિરોધ પણ થશે આનો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્ષત્રિય સમાજને મનાવશે તો વડાપ્રધાનને મનાવો હોય તો અત્યાર સુધી ટિકિટ રદ ના થઈ ગયો. આ સમાજમાં બેન દીકરી જીવનમાં કોઈ બહાર નથી નીકળી. આ રોડ તમે જોઈ શકો, રોડ રસ્તા પર દીકરીઓ આવી છે અમારી. તો આ રોડ પર લાવનાર વ્યક્તિ કોણ છે? ભારતીય જનતા પાર્ટીને હજી તમને 24 કલાકનો સમય આપીએ છીએ અમે. જે પણ વ્યક્તિ હોય ઉમેદવારી રદ કરો, બીજી સત્તામાં કોઈ માગણી જ પણ નથી. સમગ્ર વિશ્વમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરનાર ઉદયપુરના મહારાજા ઉદયસિંહ, ભારતીય જનતા પાર્ટીને અવિરત ફંડ આપનાર રાજા મહારાજાઓ, રાજમાતા સિંધિયા અને આજની તારીખની અંદર પણ મોટો બહોળો સમાજ દેશ માટે, હિન્દુ માટે ત્યાગ તપસ્યાને બલિદાન આપ્યું હોય તો અમારા સમાજે, તો અમારા સમાજને ના ઉપર પગ ઉપર જૂતા મારીને અમારા સમાજના વિરુદ્ધમાં બોલે તો આ સમાજ બિલકુલ નહીં સાખી લે. હવે તો સમગ્ર દેશમાં રાજપૂતો, ખેડૂત પુત્રો, વાલ્મીકી પુત્રો, દલિત પુત્રો, આહિર પુત્રો, પટેલ પુત્રો અને તમામ પુત્રો અને પુત્રીઓ એક સાથે આ દેશના નવનિર્માણ માટે આવી ગયા છે અને શોષણવિહીન સમાજ બનાવવા માટે આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ખાસ નરેન્દ્રભાઈ મોદીને કહેવા માગું છું કે કેસરીયો કલર જે તમે અમારો સાફે બાંધી અને તમે દિલ્હીના કિલ્લા ઉપર વિશ્વમાં જઈને આ પ્રચાર કરો છો અને આજે અમારા આ જેને ધડે ધીગાણા જેના માથા મસાણા એવા પારીઓ થઈને પૂજારા એમના આ લોકો અહીંયા અત્યારે અમદાવાદથી લઈ ગાંધીનગરથી લઈને ગામડે ગામડે આંદોલન કરી રહ્યા છે. તો તાત્કાલિક અસરથી રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવી પડે અને તમામ સંસદોએ ભારતીય બંધારણ વાંચવું પડે. કોઈ પણ મતક્ષેત્રમાં ઉમેદવાર જાય તો એ વિસ્તારની સમસ્યાને ઉજાગર કરવાની હોય. ખાલી પેલી વંબેશ ફેલાવી અને એક કોમનું ખરાબ કરવાનું અને બીજું કોમનું સારું બોલવા માટે આ કરે તો ફોજદારી કાર્યવાહી થશે અને અમને જામીન પણ ન મળે. એ બંધારણમાં છે ઇન્દિરા ગાંધીને નામદાસ સર્વોચ્ચ અદાલતે અયોગ્ય ઠેર્યા હતા તો રૂપાલાને પણ અયોગ્ય ઠેરી શકે. આખી ઘટના આખા ગુજરાતને દરેકને ખબર છે એમ કે રૂપાલાજીએ જાહેરમાં નિવેદન આપી અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે રોટી અને બેટી વ્યવહારના શબ્દથી. આ બે શબ્દમાં આખા સમાજની માતાઓ બહેનો ઉપર મોટામાં મોટો એમણે પ્રહાર કર્યો છે અને ક્ષત્રિય સમાજ એ અસ્મિતા માટે જીવતો સમાજ છે. અસ્મિતા માટે સમગ્ર દેશની બેન દીકરીઓ માટે હજારો લાખો માથાઓ કુરબાન અમારા સમાજના થયેલા છે. અને આજે અમારા સમાજ ઉપર આ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો તમામ રોડ ઉપર છે અને આજે પહેલીવાર અમારા સમાજના મહિલાઓને જાહેરમાં આવવું પડ્યું છે, જે ખૂબ જ માન મર્યાદાવાળો સમાજ છે અને અમારામાં આ સ્ત્રીઓની મર્યાદા એ ખૂબ જ મહત્ત્વ રાખતી હોય છે. અને એવી મહિલાઓ જ્યારે અત્યારે સમાજની લડાઈમાં જોડાઈ રહી છે તો આ બાબતે ખૂબ જ ગંભીર ચિંતા સમાજે અને સામે ભારતીય જનતા પક્ષે લેવી પડે. હાલ ડેમેજ કંટ્રોલ કરવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો ક્ષત્રિય સમાજના છે તેમને પણ મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. માફી પણ માંગી લેવામાં આવી છે તેવું કહેવું છે. તો તમે આખી ઘટનાને હવે કઈ રીતે જુઓ છો અને માફી કેમ નથી આપવામાં? માફી માંગવાનો એક ઉદ્દેશ એવો હોવો જોઈએ કે જેનું આપણે અપમાન કર્યું હોય એની માફી મગાય. રૂપાલાજીએ અમારા સમાજનું અપમાન કર્યું છે અને રાજકીય બેઠક યોજી એમણે એમની રીતે પસંદગી માણસોની કરી અને રાજકોટ શહેરના જિલ્લાના જે ભાજપના હોદ્દેદારો હતા એમની સાથેની એક રાજકીય બેઠક યોજી અને ત્યાં આગળ માફી માગે. આજે સમાજના આટલા 90 સંસ્થાઓના આગેવાનો જ્યારે સંકલન સમિતિ મિટિંગ કરતી હોય, સમાજના 90 સંસ્થાના આગેવાનો એક આકાલે સમાજ રોડ ઉપર નીકળી પડતો હોય, એવા કોઈ પણ સામાજિક આગેવાનને અથવા તો સમાજને સંબોધીને એમણે કોઈ નિવેદન આપ્યું જ નથી. અને એમનું નિવેદન પણ એક ચર્ચાજનક હતું કે હું મારી પર્સનલ કોઈ વ્યક્તિગત માફી નથી, આ મારા પક્ષને નુકસાન ના થાય એટલા માટે થઈને હું માફી માગું છું. અને ક્યાંક ને ક્યાંક આખું ઘડતર એવું હતું આ કાર્યક્રમનું કે એમાં સમાજ અપમાનિત થાય. તેમનું પણ કેવું છે કે માફી મેં માંગી લીધી છે. અહીંયા વિશે એમની જાહેરાત કોઈ પણ માણસ હોય પોતાની જાહેરાત કરી શકે છે.
અમારો સમાજ જ્યારે જાહેરાત કરશે ત્યારે આ આંદોલનનો અંત આવશે. અચ્છા, ક્યારે આંદોલનનો અંત આવશે ને શું? આ આંદોલનનો અંત એક જ છે કે રૂપાલાજીની ટિકિટ કેન્સલ કરવામાં આવે તો જ એ જ અમારી માંગણી છે અને એ અમને ન્યાય મળશે ત્યારે આંદોલન સમાપ્ત થશે. જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ આગામી જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો 60 લાખ ગુજરાતના રાજપૂતો, 22 કરોડ આખા ભારતના રાજપૂતો ફક્ત ગુજરાત રાજ્યમાં રહે છે એવું છે નહીં. ગામે ગામથી આ જ્વાળા નીકળી જિલ્લા, તાલુકા, શહેરો, પ્રદેશ અને પછી બીજા રાજ્યોમાં થઈ આખા દેશમાં આખા રાજપૂતોનું સંકલન કરવામાં આવશે અને કોઈ પણ હિસાબે જો કોઈ પક્ષને અમારા સમાજની નથી પડી તો પછી અમે ખૂબ જ લોકશાહી સિસ્ટમમાં દેશને આગળ વધારવામાં માનીએ છીએ. પણ જો અમારી ક્યાંય નોંધ લેવાતી નથી, અમારી માન મર્યાદાની જો લાગણી એને જાહેરમાં લેવાતી નથી તો પછી સમાજ કોઈ પણ ક્ષેત્રે લડાઈ લડવા માટે તૈયાર છે. હાલ જેવી રીતે આપણે જોયું કે જે આ હતા ઋતુરાજસિંહ ચુડાસમા, જે ક્ષત્રિય સમાજના યુવા આગેવાન છે, તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 24 કલાકનું અલ્ટિમેટમ સરકારને આપી દેવામાં આવ્યું છે અને ક્ષત્રિય સમાજ હવે મેદાને પડ્યો છે અને એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે તાત્કાલિક ધોરણથી રદ કરવામાં આવે. જો રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેના પરિણામ છે માઠા આવી શકે છે અને તે ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આખો સમગ્ર વિવાદ છે તેનું કેવી રીતે નિરાકરણ આવે છે. હવે બેઠકો પણ ચાલી રહી છે, વિરોધ પણ થઈ રહ્યો છે. આ તમામ વચ્ચે નિરાકરણ હવે આગામી સમયમાં જ આવશે. કેમેરામેન તોફિક ગાંચી સાથે ફૈઝાન રંગરેજ, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.